આવું જયારે ભગવાનનું માયતમ જાણે ને ત્યારે એને અખંડ ચિંતન થાય છે. આવું માયતમ જાણવું જોઈએ ત્યારે ભગવાનનું ચિંતન થાય, ત્યાં સુધી ભગવાનનું ચિંતન ન થાય. ભગવાનનું ચિંતન કરવા માટે શ્રદ્ધા જોઈ, માયતમ જોઈ અને ભગવાનનો પૂરેપૂરો નિશ્ચય જોઈ, તો એને ભગવાનનું અખંડ ચિંતન થાય છે. જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ને ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અવલૌકિક મહિમા જાણ્યો જ નથી. જે માણસ વિષયનો લીધો લેવાતો હોય એને ભગવાનનો મહિમા જાણ્યો જ નથી, માયતમ જાણ્યો નથી. વિષયનો લીધો લેવાઈ જાય છે. જયારે એને સારા વિષયની પ્રાપ્તિ થાય છે ને ત્યારે ભગવાનને મોટા સંતને મૂકી દે છે. સારા વિષયનો યોગ થાય ને ત્યારે ભગવાનને મોટા સંતને મૂકી દે. એટલા માટે મહારાજ કહે છે જેને વિષયનો જ્યાં સુધી લીધો લેવા જાય ને ત્યાં સુધી એ ભક્ત ભગવાનનો માયતમ જાણ્યો જ નથી. જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું, હે ઉદ્ધવ, હું થકી અણુ માત્ર તું ન્યૂન નથી. શા માટે? જે ઉદ્ધવજી અવલૌકિક ભગવાનનું માયતમ જાણ્યું હતું. એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવને કીધું કે હે ઉદ્ધવ, તું મારા કરતા જરા કઈ ન્યૂન નથી, નોખો નથી, મારા ભેગો જ છો. આવું ઉદ્ધવજીએ ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો અને પંચ વિષયના લીધા લેવાતા નહોતા એવા ઉદ્ધવજી હતા. ઉદ્ધવજી જબરા હતા. પંચ વિષયના લીધા લેવાતા નહોતા. ઉદ્ધવજીને સારા સારા એવા પંચ વિષયની પ્રાપ્તિ થતી હતી, તો પણ એમાં ક્યારેય પણ લીધા લેવાના નથી. જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગીને ખાય તે બે સરખું છે. જેને ભગવાનનો મહિમા સમજાણો ને એને કે શોખ હોતું નથી. ભગવાનનો મહિમા સમજાય છે. જેને ભગવાનનો મહિમા સમજાય તેને રાજ્ય હોય અથવા ભીખ માગીને ખાય તે બે સરખું વર્તે. બાળક સ્ત્રીને 16 વર્ષની સ્ત્રીને 80 વર્ષની સ્ત્રી તે સર્વમાં સરખો ભાવ વર્તે છે. ભગવાનનો મહિમા સમજાય તો એટલો ભગવાનનો મહિમા છે. જે સંસારમાં સારું નરસું પદાર્થ હોય તે સર્વેમાં સરખા ભાવ સારા પદાર્થમાં પતંગિયાની પેટે અંજાઈ જાય નહીં. સારા પદાર્થમાં પતંગિયાની પેટે ભગવાનનો ભક્ત અંજાતો નથી. સારા વિષય સારા પદાર્થ દેખે ને તો નકર અંજાઈ જાય. મને બહુ સારું પ્રાપ્ત થયું. પતંગિયું જ્યાં દીવો હોય ને ત્યાં પતંગિયું દોડીને આવે અને દીવામાં પડીને મરી જાય. એ અંજાઈ જાય છે. એમ ભગવાનનો ભક્ત છે ને ભગવાન સિવાય ક્યાંય પણ લોભાતો નથી, તેમ ક્યાંય લેવાતો નથી. કોઈ સારા પદાર્થ આવે ને ત્યારે મૂંઝાઈ જાય છે. ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં. એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય. ક્યાં લોભાય? ભગવાનની મૂર્તિમાં જ લોભાય છે. બીજી ક્યાંય ભગવાનનો ભક્ત લોભાતો નથી. ગમે એવા સારા વિષય પ્રાપ્ત થાય ને તો પણ ભગવાનનો ભક્ત જે છે એ ક્યાંય પણ લોભાતો નથી. ભગવાન સિવાય લોભાય જ નહીં. ભગવાનના જ જેનું જીવન છે, જેનું ભગવાન જ જીવન છે, જેને બીજું કાંઈ ગમતું જ નથી. ભગવાનની કથા વાર્તા, સત્સંગ, ભગવાનનો મહિમા, બસ ભગવાનના ભક્તને આજ એનું કર્તવ્ય છે. એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય, બીજે ક્યાંય લોભાય નહીં. વિચાર તો કેવો મહિમા છે. કોઈ દીકરા દીકરી, ખાન પાન, હવેલી, રૂપિયા, સ્ત્રી પદાર્થ
ક્યાંય પણ ભગવાનનો ભક્ત લોભાતો નથી. ભગવાનનો ભક્ત ક્યાંય લોભાય નહીં. એને ભક્ત કહેવાય જે ક્યાંય લોભાય નહીં હોય. ભગવાનનો ભક્ત તેને કહેવાય તો જે લોભા પ્રભુમાં. ભગવાનના ભક્ત ભગવાનમાં જ લોભાય છે, બીજી કઈ લોભાતા નથી. એને એક ભગવાનનો જ લોભ છે, મને ભગવાન કઈ મળે. ભગવાનની કથા આ મળે ને રાજી થાય, ભગવાનના સંતો મળે ને રાજી થાય, ભગવાન મળે ને રાજી થાય. માટે ભગવાનની મૂર્તિમાં જ લોભાવું, બીજી ક્યાંય નહીં. એવી રીતે જે ભક્ત હોય કે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહીં. આવી રીતે જે વર્તે ને એ કોઈ પણ વિષયમાં બંધાતું નથી. એને એકેય વિષય બાધ કરતો નથી. એને એકેય વિષય બાધ ન કરે. આનો જો એવો મર્મ ન સમજો, એવો મર્મ ન સમજાયો હોય તો ફાટી લંગોટી તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું ને એ મુશ્કેલ છે. એવી રીતે જે નો લોભાણો હોય ને એવી રીતે આવી રીતે ન સમજો હોય તો એ ફાટેલી લંગોટીમાં અને તુંબડીમાં મન જાય, એમાંથી ઉખેડવું મુશ્કેલ છે. એમાંથી મન ઉખડે નહીં તો પછી સ્ત્રી છોકરા પદાર્થોમાંથી મન ઉખડે ક્યાંથી કયો? ફાટેલી લંગોટી તુંબડીમાંથી મન જો ન ઉખડતું હોય તો પછી એનું મન સ્ત્રી છોકરાઓમાંથી કેમ કરતા ઉખડે એ કયો? જ્યાં સુધી મન સ્ત્રી છોકરા કે બાલ બચ્ચા કુટુંબી નાયત જાતમાં જ્યાં સુધી મન રહે છે ને ત્યાં સુધી ભગવાનથી આપણે છેટું છે એ સમજી લો. જ્યાં સુધી આપણે આ લોકની મોટા જોઈ છે ને ત્યાં સુધી આપણે ભગવાનથી દૂર જ છે એ સમજી લો. જ્યાં સુધી આપણે જગત વાર્તા ગમે છે ત્યાં સુધી ભગવાનથી આપણે દૂર જ છે એ સમજી લો. જગતની વાર્તા ગમતી હોય ને ત્યાં સુધી આપણે દૂર છે. મહારાજ બહુ સરસ મજાનું બોલે છે, જગતની વાર્તા ન કરજો. મંદિરમાં બેસીને પણ જગતની વાર્તા ન કરવી, કથામાં બેસીને જગતની વાર્તા ન કરવી, મોટા સંતો પાસે બેસીને આ જગતની વાર્તા ન કરવી. મહારાજ કહે છે કે જગતની વાર્તા ન કરવી. ભગવાનના ભક્તને ગમે જ નહીં. ભગવાનના ભક્તને આ વાત ગમતી જ નથી. માટે શાસ્ત્ર કહે છે ભગત થાવ, બસ શાસ્ત્ર કહે છે. માટે એવી રીતે એને ભગવાનની મૂર્તિનું માયતમ જાણ્યા વિના બીજા ખોટી સાધન કરે ને તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થાય નહીં. 1 કરોડ સાધન કરે ને તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન ન થાય. જેને ભગવાનનું અખંડ ચિંતન છે અને મોટાની જે સેવા છે આ જો કરે ને તો એ તત્કાળ શુદ્ધ થઈ. ગમે તેવા કામાદિક દોષ પીડતા હોય જો મોટા સંતની સેવામાં રહેતા હોય ને તો એને મોટા સંત છે ને રાજી થઈ અને એ સેવાનો તત્કાળ ત્યાગ કરે. સેવા છે ને એ એનો તત્કાળ ત્યાગ કરે. આવી સેવા છે. કામાદિક દોષ છે ને આ બધાએ કરે. માટે અતિ મોટા પુરુષની જે સેવા છે ને એ જેમ તેમ નથી. મોટા પુરુષની સેવા જે કરવી આ જેમ તેમ નથી. એવા મોટા પુરુષની સેવા બહુ ભાગ્યશાળી હોય એને મળે. એવા મોટા પુરુષની સેવા જે ભાગ્યશાળી હોય ને એને મળે. થોડે પુણ્ય કરીને આ સેવા મળતી નથી. હળવે પુણ્ય કરીને હરિ મળતા નથી. તેમ થોડે પુણ્ય કરીને એ મોટા સંતોની સેવા મળતી નથી. અને જેને સેવા મળી છે ને આ એ બળવાદી છે. જો ગમે તેવો કામી હોય, કિમ્યા હોય, ગમે તેવો કામી હોય, કિમ્યા હોય, ચોરી અવેરી કરતો હોય, પણ જો એને મોટા સંતની સેવા મળે ને અને અતિશય સેવા ખબરદાર થઈને જો કરે ને તો એ સાધુ માનવા યોગ્ય છે. એ સાધુ થઈ જાય છે. શ્વેતાયની સમૃદ્ધિ બોલે છે. એ શ્વેતાયની વ્યાસનો મત છે. જો એટલા માટે મહારાજ કહે છે કે મોટા પુરુષની સેવા છે ને આ જો આપણે મળે ને તો એ શ્રદ્ધાએ સહિત કરેલી. શ્રદ્ધા વગરનો જે સેવા કરે છે ને એને કાંઈ ફળતું નથી. માટે શ્રદ્ધાએ સહિત સેવા કરે.
સેવા કરનારને અત્યારે કાંઈ દેખાતું નથી. સેવા જે કરતા હોય ને એને અત્યારે કાંઈ દેખાય નહીં, પણ એ અંતે એનું ફળ છે ને, અંતે એનું ફળ છે કલ્યાણ છે. એને ફળમાં કલ્યાણ છે. જેમ આપણે કોઈ ડ્રાફ્ટ લખીને આપ્યો ત્યારે ડ્રાફ્ટમાં પૈસા છે પણ આપણે દેખાતા નથી. ચેક લખીને આપે એ ચેકની અંદર પૈસા લખેલા છે પણ આપણે દેખાતા નથી, પણ જયારે આપણે બેંકમાં દઈશું ને ત્યારે એ પૈસા દેખાય છે, કેમ કે પૈસા લખનારે સાચું નહીં. એમ જે આપણે સેવા મોટા પુરુષની કરીને એ અત્યારે દેખાતા નથી, જેમ ચેકમાં રૂપિયા છે ને એમ છે. એ સેવા આપણે કરી છે ને બેલેન્સ છે આપણું, એ આપણે ખબર પડતી નથી. એ બેલેન્સ કરીને આપણે ભગવાનના ધામને પામશું. એ જે આપણે સેવા કરી છે ને, મોટા પુરુષની સેવા કરી છે, જયારે આપણી ઉપર રાજી થઈ છે ને ત્યારે આપણે ધામમાં પહોંચાડી. માટે શાસ્ત્ર કહે છે આખી જિંદગીની સેવા, આખી ઉંમરની સેવા અને રાજીપો એક જ દિવસ. રાજી એક જ દિવસ થાય અને સેવા કાયમિકના ધોરણે કરવાની હોય. એટલા માટે લખ્યું કે જેને જેને મોટા સંતની સેવા કરી છે ને એ બધા સુખી છે. જે કાંઈ કોઈનું સારું થયું છે એ મોટા પુરુષની સેવાએ કરીને સારું થયું છે. જેનું કોઈનું સારું થાય છે એ પણ મોટા સંતની સેવા કરીને સારું થાય છે. અને જેને કોઈનું સારું થશે તે પણ મોટા સંત પુરુષની સેવા કરીને જ થશે. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. આપણે આગળ વાંચી ગયા કે મોટા પુરુષની સેવા છે ને આપણે મોક્ષમાં પહોંચાડી દઈએ છીએ. માટે એ સેવા રાજી થઈ. આપણા મહારાજ પણ કહે છે પિયુષમાં, આપણા મહારાજ બોલે છે 5મા પિયુષની અંદર, સેવો પ્રત્યક્ષ પ્રભુજીને જેમ સેવો તેમ ના સંતોને તેમ, તેમાં ફેર ન માનવો રતી, મારા સંત છે મારી મૂર્તિ. જો મારા સંત છે અહીં મારી મૂર્તિ છે. એટલા માટે કીધું કે જેમ પ્રત્યક્ષ ભગવાનની સેવા કરો છો એમ મોટા પુરુષની, મોટા સંતની સેવા કરો. મારામાં અને એ સંતમાં જરાય ફેર નથી. મારામાં અને સંતમાં જરાય ફેર નથી. માટે એની સેવા. સંત જમે તે બેડો હું જમું, સંત રમે તે બેડો હું રમું. સંત ભેળા ભગવાન છે. ભગવાન ક્યાં છે? સંત ભેળા ભગવાન છે. સભામાં ભગવાન છે, સંત ભેળા ભગવાન છે. માટે નહીં કોઈ સંત સમાના, સાધુ સમાન કોઈ થતું જ નથી. સાધુ સમાન કોઈ થતું જ નથી. માટે સાધુતાના ગુણને લઈ આવો. સાધુની સેવા કરશું ને ત્યારે આપણામાં સાધુના ગુણ આવશે. પણ ઉની જેમ ન કરવું, ગુણ એકેય ન હોય અને આપણે સાધુ કેવડાવી તો શું કામનું તમે કહો? કઈ ગુણ ન હોય અને આપણે સાધુ કેવડાવી તો શું કામનું તમે કહો? મોટા થવાનું મનમાં, દિલમાં ઘણો દોઢ, એવા ગુણ નથી તારા તનમાં, શું કામ કરે સ્કોર? એવા ગુણ તનમાં હોવા જોઈએ. આપણામાં એવા ગુણ હોવા જોઈએ. સાધુતાના ગુણ હોય ને તો આપણે કોઈનું કલ્યાણ કરી શકીએ. ભગવાનને મળેલા જેવા સાધુ કોઈ થતું નથી. અનેક જાતના પક્ષી છે પણ એમાં ચાતક મેન મોર જેવું કોઈ ન કહેવાય. અનેક જાતના પશુ છે એમાં સિંહ જેવું કોઈ ન કહેવાય. એમાં ગુરુ અનેક છે પણ પ્રત્યક્ષ ભગવાનને મળેલા જેવા ગુરુ એકેય ન કહેવાય. પ્રત્યક્ષ ભગવાનને મળેલા છે ને એના જેવું કોઈ નથી. માટે આ વાતને બરાબર સમજી રાખજો. કલ્યાણ પ્રત્યક્ષ ભગવાનને મળેલા સંતથી જ થાય છે. કલ્યાણ એની રીતે નિષ્પાન સ્વામીએ કલ્યાણ નિર્ણયની અંદર ચોખ્ખું કલ્યાણની રીતિ બતાવી છે. જો મળે પ્રગટ પ્રમાણ રે, કાતે ના મળેલા મળે કલ્યાણ રે.
જોયું? બાકી કલ્યાણનું કાચું છે. કાં પ્રગટ ભગવાન અને કાં પ્રગટને મળેલા સંત, આ બે વચ્ચે જ કલ્યાણ થાય છે. એમ કલ્યાણ નિર્ણયની અંદર નિષ્કળ સ્વામી લખે છે. માટે આ વાતને બરાબર હરખી રીતે સમજી રાખો. મોક્ષમાં જવું હોય તો સાધુ થવું પડશે, બ્રહ્મ થવું પડશે, ત્યારે મોક્ષમાં જવાય છે. ત્યાં સુધી નહીં થવાય. બધેથી હેત તોડી અને ભગવાનમાં આપણે જોઈન્ટ થઈશું ને ત્યારે ભગવાનના ધામને પામશું. ત્યાં સુધી આને કહેવાય વૈરાગ્ય. બધેથી હેત તોડવું ને આ એનું નામ વૈરાગ્ય છે. અને એ હેત તોડેલું હેત છે એ પછી આપણે જોઈન્ટ ક્યાં કરવું? તો એ ભગવાનમાં જોઈન્ટ કરવું. તો એને કહેવાય ભક્તિ. ભગવાનમાં હેત કર્યું ને એનું નામ ભક્તિ કહેવાય છે. બીજેથી તોડ્યું ભગવાનમાં જોડ્યું એનું નામ ભક્તિ કહેવાય છે. લોકો ભગવાનમાંથી તૂટી અને જગતમાં જાય છે ત્યારે છે ને શાસ્ત્ર એમ કે છે કે પોતા પાસે કંઈક ચોટવાનું છે. હમણાં કીધું ને મધ જેવો સ્વભાવ છે. કીધું આજ તો આંબામાં ચોટેલું હતું અને આજ આંબેથી ઉખડી અને બાવરે ચોટી ગઈ. ખબર ન રહી. ખબર ન હોય આંબેથી ઉઠીને બાવરે ચોટી ગઈ, ખબર નથી. જો તમે કે બાવરમાં કઈ માલ ન હોય પણ બાવરમાં ચોટી ગયું. એમ ભગવાન કે મોટા સંતમાં આપણે ચોઈટા હોય અને એમાંથી કદાચ ઉખડી કાંઈક અણબનાવ થયો અને ઉખડી તો એ આપણે ક્યાંક બીજે ચોટી ખરા, ક્યાંક હેત રહીએ ખરા. આ જગતનો નિયમ છે. એક સેકન્ડ છૂટે બીજે જોઈટ થાય, એવો નિયમ છે. માટે એવી ભક્તિ આપણે કરવાની છે કે જે આપણને નડતર કરે છે ને આ એને કાઢી નાખવું. પ્રશ્ન એ છે. પહેલા વચનામૃતની અંદર પ્રશ્ન આ છે કે કલ્યાણમાં વિઘન આવીને કરતું હોય ને આ એનો આપણે ત્યાગ કરવો. કે આપણા કલ્યાણના માર્ગમાં વિઘન કરે છે. પછી પોતાનો દેહ હોય કે માન હોય કે ક્રોધ હોય કે ઈર્ષા હોય, જે કંઈ હોય આ એનો ત્યાગ કરવો. ભગવાન મેળ્યા છે તો પણ માન ક્રોધ ની ઈર્ષા રહી જાય તો શું કામનું કરું છો? કોઈ નકામું છે. એટલા માટે શાસ્ત્ર લખે છે કે છે ને મોટા પુરુષ પાસેથી કાયમને માટે કથા સાંભળવાનો અભ્યાસ રાખજો. મોટા પુરુષ પાસે. અને કથામાંથી જે સારા ગુણ આવે ને એવા ગુણ બીજા કોઈમાંથી ન આવે. કથામાંથી જ સારા ગુણ આવે છે. એટલા માટે છે ને એ આ કથા હોય છે કાયમને માટે. કાયમને માટે કથા સાંભળવી. અને એ મોટા પુરુષ પાસેથી આપણે સાંભળીને આપણી મેળે શાસ્ત્ર તો આપણા ઘરમાં પડ્યા હોય પણ આપણી મેળે આપણે વાંચી જાય તો એનો અર્થ આપણે સમજાય નહીં. પણ મોટા પુરુષ થકી જ્યારે આપણે એ શાસ્ત્રનું શ્રવણ કરશું ને ત્યારે આપણને ખબર પડશે કે હું તો આમ સમજતો તો આમ આમ છે. એટલા માટે શાસ્ત્ર છે કથા સાંભળવી હોય ને તો એ મોટા પુરુષ થકી જ સાંભળવાની. ગરડા મધ્ય પ્રકારનું 7મું વચનામૃત પૂર્ણ કર્યું છે. પરમેશ્વરની કૃપા એ કરીને વિકાર માત્ર ટળી જાય છે. ભગવાન અથવા મોટા સંત પુરુષ આ જો કૃપા કરે તો આપણા વિકાર માત્ર ટળી જાય. માટે શાસ્ત્ર લખે છે કે છે ને ભગવાનને મોટા પુરુષમાં હરખી રીતે જોતી જાય. સંવત 1878 શ્રાવણ બધી દ્વાદશીના દિવસ પ્રાતકાળને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાતરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ ચાકડા ઉપર વિરાજમાન હતા. સરે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખાબિનની આગળ ભ્રમણતા દેશ દેશના હરિભક્તની સભા ભરાની પીઠ હતી. પરમહંસ તાલબદલ લઈને કીર્તન ગાવતા હતા. ત્યાં શ્રીમાં સંતપતિ બોલ્યા એકાદશીનું વ્રત કરવી તેની યુક્તિ છે. આ ગરડા મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત છે ને એ એકાદશીની ઉત્પત્તિનું વચનામૃત છે કે એકાદશી કેવી રીતે થઈ અને એનો આપણે ઉપવાસ કરવો તો કેવી રીતે કરવો. આ બે વાત આની અંદર આવે. મધ્યનું 8મું. હવે એની અંદર જો એકાદશીની ઉત્પત્તિ કે છે કે કઈ રીતે એકાદશી થઈ અને એનું વ્રત કેવી રીતે કરવું તો પૂર્વે ભગવાન 10 ઇન્દ્રિય અને 11મું મન તેને અંતસન્મુખ કરીને પોઈડા હતા. 10 ઇન્દ્રિય અને 11મું મન પોતાના અંતસન્મુખ કરી અને માથે ઓઢીને ઉતાર. તે સમયમાં નારીજનનો દીકરો જે મુર્દાનો યુદ્ધ કરવા આવ્યો. પછી ભગવાનના એકાદશ ઇન્દ્રિયના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. જે 10 ઇન્દ્રિય અને 11મું મન એને છે ને અંતસન્મુખ કરીને ઉતા હતા ને એમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. 10 ઇન્દ્રિય અને 11મું મનમાં
આ એ 10 ઇન્દ્રિય 11 મનમાં જે ઉત્પન્ન થઈ એને શું કહેવાય? કન્યા થઈને આને એકાદશી કહેવાય. આ એકાદશી, કેમ કે 10 ઇન્દ્રિય ને 11 મન, એકાદશી એટલે 11, 10 ને 1 11. આ 11નું મન છે. હવે એ ભગવાનના ઇન્દ્રિયમાંથી કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે મુર્દાનવ કન્યા પ્રત્યે બોલ્યો, તું મને વર. પછી કન્યા બોલ્યા છે, મારે એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. જો ત્યારે મુર્દાનવને કન્યાને યુદ્ધ થયું. હવે મુર્દાનવ એ ભાન ન પડી કે આ સ્ત્રી ઉઠીને યુદ્ધ માગે છે તો આની યુદ્ધ કરાય કે ન કરાય, એવું મુર્દાનવને ભાન ન થયું. રૂપ જોઈને મુર્દાનવ મોહી ગયો કે આને હું જીતી જાઉં, મારી રાણી બનાવો. હવે એને પહેલી યુદ્ધ થયું ત્યારે કન્યાએ મુર્દાનવ મસ્ત ખડગે કહીને કાપી નાખ્યું. પછી ભગવાનને પ્રસન્ન થઈ તે કન્યાને કહ્યું છે તો વર માગ. ત્યારે કન્યાએ વર શું માગ્યો? કે મારા વ્રતને દિવસે કોઈ અન્ન ન ખાય. હું તમારા એકાદશ ઇન્દ્રિયના તેજમાંથી પ્રગટ થઈ, માટે મારું નામ એકાદશી છે. હું તપસ્વીની છું. મારા વ્રતને દિવસે મન આદિ 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. આવું એકાદશી ભગવાનની આગળ માગે છે. 10 ઇન્દ્રિય અને 11મું મન, એમાંથી કન્યા ઉત્પન્ન થઈ, એનું નામ એકાદશી છે. આ એકાદશી આવું ભગવાન પાસે વચન માગે છે કે 11 ઇન્દ્રિય આ એનો કોઈ પણ આહાર આપતા નહીં. 11 ઇન્દ્રિય આંખને નિયમમાં રાખજો, કાનને નિયમમાં રાખજો. એકાદશીના દિવસે ચોક્કસ આંખ આપણું ભગવાનને સંત સિવાય કોઈના દર્શન ન કરે. કાન ભગવાનને સંતની વાણી સિવાય બીજા કોઈની વાણી ન સાંભળે. નાક ભગવાનને ચડ્યા એવા પુષ્પના સુગંધ લે પણ બીજા કોઈ સુગંધ ન લે. જીભથી ભગવાનનું નામ સ્મરણ કરવું અને જીભથી ભગવાનને ચડ્યા જે પ્રસાદી હા એને જમવું અને જીભથી ભગવાનની વાતો કરવી. ત્યારે હાથ, પગ, મળેન્દ્રિય અને મૂત્ર ઇન્દ્રિય એ ભગવાનને સંત સિવાય બીજી ક્યાંય જાવી જોઈએ નહીં. આને કહેવાય એકાદશી. આને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. એકાદશીના વ્રતને દિવસે ક્યારેય પણ મૈથુન ન કરવું, પોતાની સ્ત્રીનો પણ ત્યાગ કરવો. વ્રત ઉપવાસના દિવસે પોતાની પત્નીનો પણ ત્યાગ કરવો. અને આમ વચમાં પણ શાસ્ત્ર કહે છે કે પોતાની સ્ત્રી ઈચ્છતી ન હોય તો એનો ત્યાગ કરવો. ઈચ્છતી ન હોય તો એનો ત્યાગ કરવો, પણ બળજબરી કરી અને એને ભોગવવી નહીં.